માનવ લોહી તરસ્યો દીપડો આખરે પાંજરે પુરાઈ ગયો છે। ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો હતો અને દીપડો રસોડામાં સંતાયો હતો। વન વિભાગની ટીમે દીપડાને મહા મહેનતે પકડી પાડ્યો છે। તો ગીર સોમનાથના ઉનાના આમોદરા ગામમાં દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો। રહેણાંક વિસ્તારમાં આ દીપડો આવી ચડ્યો હતો। રહીશ વિસ્તારમાં ઘૂસી એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો। વહેલી સવારે પશુ બાંધવાના રૂમમાં અવાજ આવતા જોવા જતા દીપડાએ દોડીને હુમલો કરી દીધો હતો। તો હુમલામાં રમેશ ઝાલાવાડિયા નામના ખેડૂતને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। જો કે હુમલા બાદ દીપડો ખેડૂતના રસોઈ ઘરમાં ઘૂસી ગયો હતો અને ખેડૂત હોસ્પિટલ ખસેડ્યા બાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી। તો વન વિભાગ દ્વારા દીપડાને વન ટ્રેન્ગ્યુલાઇઝર ગન વડે બેભાન કરી અને મહા મહેનતે રસોડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। તો હાલ દીપડાને જશાધાર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે। જો કે આમોદરા ગામમાં સતત વન્ય પ્રાણીઓની અવરજવરના કારણે લોકોમાં ભય વ્યાપ્યો છે। ગીર સોમનાથના કોડીનારના કડોદરા પીપળવા રોડ પર બાળસિંહો સાથે સિંહણની લટારનો વિડીયો વાયરલ થયો છે। રાત્રે 5 સિંહ બાળ સાથે માતા સિંહણની લટારથી વાહનોના પૈડા પણ થંભી ગયા। તો કેટલાક વાહન ચાલકોએ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કંડાર્યા છે। કડોદરા બાવાના પીપળવા ગામની સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સિંહોના ધામા નજરે પડ્યા છે। તો ફરી એકવાર તે જ પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં પોતે સિંહણ પોતાના સિંહ બાળ સાથે લટાર મારતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે, જેના કારણે જે સ્થાનિક લોકો છે તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। પંચમહાલની ઘટના સામે આવી છે, જેમાં કારમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। 2 દિવસથી કાર એક જ સ્થળે પડી રહી હતી। તો સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી કારનો દરવાજો ખોલાવતા પાછળની સીટમાં યુવક યુવતી મૃત હાલતમાં જોવા મળ્યા છે। બંને યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતા। તો 2 દિવસથી બંને યુવક યુવતી ઘરેથી ગુમ હતા અને યુવક યુવતીએ આપઘાત કર્યું કે પછી અન્ય કારણ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો પંચમહાલનો આ મામલો સામે આવ્યો છે, જેમાં જે ગાડી હતી તે 2 દિવસથી એક જ સ્થળ પર પડી રહી હતી। ત્યારબાદ જે સ્થાનિક લોકો હતા તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી। તો પોલીસ દ્વારા દરવાજો ખોલતા પાછળના ભાગે યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। પંચમહાલની ઘટના સામે આવી છે, જેમાં કારમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। 2 દિવસથી કાર એક જ સ્થળે પડી રહી હતી। તો સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી કારનો દરવાજો ખોલાવતા પાછળની સીટમાં યુવક યુવતી મૃત હાલતમાં જોવા મળ્યા છે। બંને યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતા। તો 2 દિવસથી બંને યુવક યુવતી ઘરેથી ગુમ હતા અને યુવક યુવતીએ આપઘાત કર્યું કે પછી અન્ય કારણ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો પંચમહાલનો આ મામલો સામે આવ્યો છે, જેમાં જે ગાડી હતી તે 2 દિવસથી એક જ સ્થળ પર પડી રહી હતી। ત્યારબાદ જે સ્થાનિક લોકો હતા તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી। તો પોલીસ દ્વારા દરવાજો ખોલતા પાછળના ભાગે યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે।